અમારી પાસે ડ્રાઈવર નથી જેસીબી નો, એટલે ન છૂટકે મહેશ દાદાને અમે વિચારીએ છીએ કે ટ્રાય કરીએ કે મહેશ દાદાને જેસીબી આવડે છે, બધી ગાડીઓ આવડે છે ને. મજામાં? જય માતાજી. જય માતા, જય માતા. કેમ છો બેન? મજામાં? બે દીકરા શું કરે? ભણે છે? ના. કેટલા ટાઈમ થી આવી રીતના હેરાન થાવ છો? 4 વર્ષથી. ચોમાસું હોય ને, વરસાદ પડી ને તો આ કિરાત આ બાજુ પાછળ બધું પાણી ભરાઈ જાય. આ બધો તો ઊંઘ્યો હોય છોકરો મોકરો મારે તો હું આખી રાત ઊંઘું ના, ડોલે પાણી ઉલે છું. આખી આ બધું પાણી અંદર પડે એટલે છોકરા ઊંઘ્યા હોય ને તો ખાટલા લગન આટલી લગન આવી જાય. કોઈનો સહારો નહીં ભાઈ મારે. તમારા ઘરવાળા ક્યારે ગુજરી ગયા? મારા ઘરવાળા કોરોના 4 વર્ષ થયા. અત્યારે કોઈ બોલાતું નહીં, અમને હાલવું પડે એમ કરે ને. રોમાં બેન, રોમાં કશું નોખી દે પણ મારા છોકરાને હાલે. હું નાખો મારા છોકરાને માગી ગવડાવું. હું તો ભગવાનને એમ કહું કે મને લે દીવત તો હારું મારા છોકરાને. મને નહીં જોવાનું ભાઈ, મને આટલું કરી હાલો ભાઈ. નાના થઈ જાય. તમારે શું કરવું? શું છે માજી? મને આટલું ઘરે રહેવા જેટલું બની હાલો ને. મારે ભાઈ કોઈનો સહારો ને, તમે મારા ભાઈ થઈને આયા. મારા છોકરા લુગડો ના હોય પાડેલામાં પહેરાવું તો મને કોઈ એમ ના ગયેલે તારા છોકરા લુગડો લાવ. છોકરો કે મમ્મી બધા નવા પહેરી નવા મારા પપ્પા મને જ લઈ આવશે. આપણું ઘર બની જશે, છોકરાની બધી વ્યવસ્થા થઈ જશે, આપણે ચિંતા નથી કરવાની. બરાબર? આખા ગામે મને કીધું છે કે આનું ઘર બનાવો, આ બહુ લાયક લોકો છે. આખા ગામની ભાવના એવી હતી. અમારે જમીન બમીન કશું નહીં. અમારે ખાલી ભગવાનના આધારે જ અમે કમાઈ ખાઈએ. ભગવાનના આધારે ખાવ છો તો ભગવાને મોકલો ને. મહેસાણા જિલ્લાનું ડાંગરવા ગામ છે, જ્યાં દિનેશભાઈ સોલંકી કોરોનામાં 4 વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયા હતા. એમના માજી છે રંજનબેન અને એમના ઘરવાળા છે પ્રેમિલાબેન. 2 દીકરા છે, આગળ પાછળ કોઈ નથી અને અત્યંત દયનીય પરિસ્થિતિમાં રહે છે. ડાંગરવા ગામમાં દિનેશભાઈનું ઘર બનાવી રહ્યા હતા. ત્યાં મને ગામના ઘણા લોકો એવું કીધું કે ગામની અંદર એક એવું ઘર છે જેમાં સાસુ અને વહુ રહી છે, 2 બાળકોને લઈને. આગળ પાછળ કોઈ નથી અને 4 વર્ષ પહેલા એમના ઘરવાળા એક્સપાયર થઈ ગયા. એટલે 2 લેડીઝો છે, 2 બાળકોના સહારે કોઈ આગળ પાછળ કમાવનારું નથી. એટલે તમે ત્યાં જાઓ, આ ઘર બનાવવા લાયક છે. એટલે સીધા મેં અહીંયા આવ્યા અને આવીને ઘરની પરિસ્થિતિ જોઈ. ઘરની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે આપણે એમનું ઘર બનાવવું જોઈએ. એટલે આપણે એમનું ઘર બનાવીએ છીએ. દીકરો મારા થઈને આવ્યા તમે. બસ આ મગજમાં રાખવાનું, ચિંતા નથી કરવાનું. જો ભાઈ સામાન લઈ લો ને. સામાન ગામનો બહુ એટલે બહુ આગ્રહ હતો કે આમનું ઘર બનવું છે. આ બધા ડાંગરવાના છો? અમે જ્યાં ઘર બનાવતા હતા એટલે સતત બધા લોકોનું કહેવું એવું હતું કે ભાઈ આ જે પરિવાર છે એ બહુ લાયક પરિવાર છે ને આમનું ઘર આપણે બનાવવું છે. એટલે છોકરો યુવાન આગળ પાછળ કોઈ નહીં. 2 યુવાન બાય રોડેલી, એક ઘેરથી રોડેલી, 2 જણો છોકરો હોય 5 વર્ષનો. પાછળ જતા થોડું ઘણું પેલી રે જમીન બમીન કોઈ છે ને. એટલે અમારો ગામનો બધો આગ્રહ એના ઉપર જ હતો. નાના છોકરા એકદમ નાના છે, મને લાગતો છોકરો 20 વર્ષના થાય ત્યાં સુધી આ ઘર આવું રહે. અને આવે ખરેખર ખૂબ આભાર સાહેબ. બધાનો પ્રેમ છે. ગામની આજુબાજુમાં ઘણા ઘરો છે, પણ જેને હકીકતમાં જરૂર હોય ને એવા લોકો. પછી આપણે આપણી મહેનત એમાં બગાડીએ, રાત દિવસ જાગીએ ને એ ઘર બનાવવા લાયક જ ન હોય તો કોઈ મતલબ નહીં. ખરેખર આખા ગામને ખબર કે આ જરૂરિયાત હતી. કઈ નહીં, ચાલો જેસીબી આવી ગયું કે. અમારી પાસે ડ્રાઈવર નથી જેસીબી નો, એટલે ન છૂટકે મહેશ દાદાને અમે વિચારીએ છીએ કે ટ્રાય કરીએ કે મહેશ દાદાને જેસીબી આવડે છે, બધી ગાડીઓ આવડે છે ને. મહેશ દાદાની ઉંમર 25 વર્ષ છે, એટલે કોઈ ઇશ્યુ નથી. જેસીબી નો ડ્રાઈવર નો મળ્યો એટલે ન છૂટકે મહેશ દાદાથી આપણે કામ અકાવશું. કોઈ પાછી એવી કમેન્ટ નહીં કરતા કે ભાઈ આ કોણ ચલાવે છે ને આ છે. આ મહેશ દાદાની ઉંમર 25 વર્ષ રનિંગ છે, એટલે કોઈ કમેન્ટ કરતા નહીં. બસ ખાલી હાઈટ નથી એટલો ફરક છે. હાલો દાદા ચાલુ કરીએ. બોલાય લેવા આજા. જમ્બુ
ભાઈ જેસીબીનું કામ ઓલમોસ્ટ થઈ ગયું છે. હવે આપણે ઘરની શરૂઆત કરી નાખીએ, ઘરનો તમામ સામાન આપણે લઈ નાખીએ. પણ તમામ લોકોને કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરતા રહેજો, પ્રેમ આપતા રહેજો. આપણે પેલા પથ્થર છે ને બધું નખાઈ દઈએ અત્યારે, એટલે સામાન જેવો આવે ને એટલે કામની શરૂઆત કરી, આખી રાત કામ કરશું આજે.